તો મંગલાચરણ નો પ્રથમ શ્લોક વર્ણવતા વ્યાસ ભગવાન બોલ્યા, સુનો માં, સૃષ્ટો યા સર્ગરૂપા જગદવન વિધો પાલનીયા ચ રોત્રી સંહારી ચાપ્યસ્યા જગદિદમખિલમ ક્રીડનમ યા પરાખ્યા પશ્યન્તિ મધ્યમાતો તદનુ ભગવતી વૈખરી વર્ણ રૂપા સાસ્મદ્વાચ પ્રસન્ના વિધિ હરિગીરશારાધિતાલંકરો. એમાં મારી વાણીના અલંકૃત કરો. વાણી કેવી હોવી જોઈએ એ માટે કાલે મેં અડધો કલાક સુધી બોલી હતી. સૂત્રાત્મક, સ્નેહાત્મક ને શાસ્ત્રાત્મક વાણી બીજાના હૃદયના મંદિરના જન્મ જન્મના અંધકારને દૂર કરી શકે છે એવું સામર્થ્ય વાણીની અંદર વસેલું છે. એવા વેણ કાઢો કે બીજાના દિલને ખોટપ લાગે, કાં તો મૂંગું રહેવાનું. નવ બોલવામાં નહીં બોલવામાં 9 ગુણ છે, પણ ઘણા જો બોલે તો બધું જ બાફી નાખે. એવું નહીં બોલવાનું. બોલવામાં કુશળતા અને બોલવાની અંદર ચતુરતા એ તો માં જગદંબાની કૃપા હોય. એમની જે એને ઉપાસના હોય તો એ સ્વયં વાણી સ્વરૂપે માં જગદંબા સરસ્વતી એની જીવા ઉપર બિરાજમાન. એટલા માટે તમારા બાળકો ભણવામાં ઠોઠડા હોય, 4 થી 5 વખત વાંચતા હોય છતાં યાદ ન રહેતું હોય, તો એ બાળકોને સવારે દરરોજ વહેલી સવારે જગાડી સ્નાન કરી સફેદ વસ્ત્રો પરિધાન કરાવી લલાટ ઉપર ચંદનનું તિલક કરી અને પછી એ બાળકના હાથમાં સ્ફટિકની માળા આપો અને ગળાની અંદર 27 પારાની સ્ફટિકની માળા પહેરાવો. અને સ્ફટિકની માળા પહેરાવ્યા બાદ હાથમાં જે સ્ફટિકની માળા છે ઓરિજિનલ હોવી જોઈએ. બજારમાં જે મળે છે પછી કે અમને તો તમે કહ્યું પણ જપ કરીએ છીએ પણ એનાથી અમને કંઈ ફાયદો ન થયો. ફાયદો ક્યાંથી થાય? તમે કાચની માળાથી જપ કરો છો, સ્ફટિકની માળાથી જપ નથી કરતા. તમારી પાસે બજારવાળાએ ભાવ પૂરેપૂરા લઈ લીધા પણ હકીકતમાં એ સ્ફટિકની માળા છે નહીં, એ કાચની માળા છે. અને સ્ફટિકની માળા હું સાથે તો નથી રાખતી, પણ ગૌશાળાએ જ્યારે વર્ષમાં 1 વખત કથા થાય ને તો ગૌશાળાએ સ્ફટિકની માળા જેને જોઈતી હોય ને એ રૂબરૂ આવીને લઈ જાય. ઘણા કે કુરિયર કરી દો, પણ કુરિયર કરવાનો ટાઈમ છે નહીં. મારી પાસે એટલા ભક્તો નથી અને એટલું મેનેજમેન્ટ કરવા માટે આપણી પાસે સમય નથી. જેને જોતું હોય રોકડ તમે લઈ જાઓ, ગૌશાળાએ આવીને લઈ જવાનું. અને એ સ્વયં જે સ્ફટિકની માળા છે એ એટલા માટે રાખું છું કે લોકો બહાર છેતરાઈ જાય છે અને એ કાચની માળાથી જપ કરવા માટે તો એનું પૂરું ફળ ના મળે. અને શેરડીના રસથી અભિષેક કરી, પંચગવ્યથી અભિષેક કરી, સિદ્ધ કરી અને પછી એ સર્ટિફિકેટ સાથેની સ્ફટિકની માળા આપણી ગૌશાળાએથી આપવામાં આવે છે કે કોઈ એને ખોટી ન સાબિત કરે. સરકાર દ્વારા સર્ટિફિકેટ હોય છે. એટલે તમારા બાળકને મહાન બનાવવા હોય તો માં સરસ્વતીજીની કૃપા ઉતરે. અને આ જગતની અંદર જેના ઉપર સરસ્વતીની કૃપા ઉતરે ને એ જ્યાં જાય ત્યાં બધા એની પૂજા કરે. ધનવાન તો એક જ ગામની અંદર, એક જ નગરની અંદર, એક જ શહેરની અંદર પૂજાય, પણ સરસ્વતીજીની કૃપા હોય ને એ તો જ્યાં જાય બધે જ વિશ્વ વંદનીય બને. શું કામ? કે સરસ્વતીજીની કૃપા જેટલી પ્રબળ છે. સરસ્વતીજી ચેલેન્જ આપી છે, હું બધાની પાસે નથી જતા, તો કરોડોમાં એકની પાસે જ જાઉં છું અને જેને જાઉં એની આંગળી પકડીને છેક કાળિયા ઠાકર સુધી પહોંચાડું. જેની પાસે જાઓ, કરોડોમાં એકની પાસે જાઓ તો એને પકડીને છેક મહાદેવ સુધી પહોંચાડું. જેની પાસે જાઓ, કરોડોમાં એકની પાસે જ જાઓ પણ એની આંગળી પકડીને જગદંબા જગતની અંતા રાજરાજેશ્વરી મણિદ્વીપાધિવાસીની જગદંબા 18 ભુજાવાળી સુધી એને પહોંચાડી દઉં. આ મારી બાહેન્દ્રી છે. એટલે સરસ્વતીજી કરોડોમાં એકની પાસે જ જાય પણ જેની પાસે જાય એને માલા માલ કરી દે. એટલા માટે જો ને સરસ્વતીજી બિરાજ્યા છે. કોઈ દિવસ ઉભેલા સરસ્વતી દેખાયા તમને? ક્યાંય દર્શનમાં ચિત્રજીમાં જોવા મળ્યા? સરસ્વતી સદાને માટે બિરાજમાન છે, કોઈ જગ્યાએ ઉભા નથી, બિરાજમાન થઈને વિના બગાડે છે. એટલે સરસ્વતીજીની ઉપાસના માણસને મહાન બનાવે, સદબુદ્ધિ પ્રદાન કરે. અને આ જગતની અંદર છે ને કોઈ પણ વ્યક્તિની પહેચાન
બુદ્ધિથી થાય છે. તો બુદ્ધિ તો કેટલાયના ખાના ખરાબી કરી નાખે એવી બુદ્ધિ નહીં. સદબુદ્ધિથી પહેચાન થાય છે. તીક્ષ્ણ બુદ્ધિથી માણસની પહેચાન થાય છે કે આ માણસની અંદર કેટલી માની કૃપા છે, જગદંબાની કૃપા છે, સરસ્વતીની કૃપા છે. એટલા માટે સરસ્વતીની કૃપાની જરૂર આ જગતની અંદર બધાને જ છે, બધાને. જય હો માં સરસ્વતીની જય હો. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી માં ભગવતી, માં સરસ્વતી માં ભગવતી. સરસ્વતીજીની ઉપાસના માટેનો જે મહામંત્ર બતાવ્યો, ઓમ ઐમ નમઃ. સ્ફટિકની માળા દ્વારા મંત્રનો જાપ કરો અને જ્યારે બાળકને સવારે જાપ કરાવવા માટે બેસો, ભલે એક જ માળા કરે. ઘીના દીવાની આડી વાટ, તુલસી, સરસ્વતી અને ગાયત્રી, આ ત્રણ દેવીઓ છે ને એને ઘીનો દીવો થાય આડી વાટ. અને બાકી બધી દેવીઓ છે ને તલના તેલનો આડી વાટનો દીવો થાય. દીવાથી આરતી ઉતારી અને પછી દીવાની જ્યોત કોના બાજુ રાખવાની? આપણા તરફ રાખવાની. કારણ કે જ્યોતિ પ્રકાશની, જ્ઞાન પ્રકાશની જરૂર માં તો સ્વયં જ્ઞાન સ્વરૂપા છે, પણ જ્યોતિ પ્રકાશની, જ્ઞાન પ્રકાશની જરૂર આપણે છે. એટલે જ્યોતિ હંમેશા આપણા તરફ રાખવાની. અને જેને ન ખબર હોય તો ઘરે ઘર જઈ અને જે તમારા જાન પહેચાન વાલા હોય એને બધાને કહેજો આ રીતના દીવો રખાય માનો. ઘણા વર્ષો થયા માની ઉપાસના કરતા હોય, અખંડ દીવા રાખ્યા હોય, પણ ગોળબત્તીનો દીવો રાખ્યો હોય. પછી કહે મને માની આટલા સમયથી ઉપાસના કરું છું પણ મને માની ઉર્જાનો કંઈ અહેસાસ નથી થયો. પણ તું દીવો કરે છે, બ્રહ્મનો દીવો કરે છે. ગોળબત્તીનો જે ગોળવાટનો દીવો થાય ને એ શિવ છે, ભગવાન વિષ્ણુ છે, ગજાનંદ, ગણપતિ, કોઈ પણ એ પુરુષવાચક છે. ગોળબત્તીનો દીવો છે. જ્યાં જ્યાં તમારે દર્શન કરવા હોય તો કરી લેજો. કોઈ પણ શક્તિપીઠની અંદર અને માતાનું સ્વરૂપ માતૃ સ્વરૂપા છે. માં જગદંબા એ શક્તિ સ્વરૂપા છે. એટલા માટે થઈ અને માં જગદંબાને આડી વાટનો દીવો થાય છે. આપ બધા સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. માને કોઈ દિવસ ગોળબત્તીનો દીવો નથી થતો. માના મંદિરમાં જાઓ ને તો માને તમે આમ વંદન કરો, પણ જ્યારે માતાજીને આ પ્રમાણે વંદન કરો તો માં રાજી જ થાય છે. પણ દેવી પુરાણમાં આપ્યું છે
મંત્ર મહારણવ નામના ગ્રંથની અંદર આપ્યું છે, હેમવતી ગીતાની અંદર પણ આપ્યું છે. જે દેવી પુરાણના દેવી શક્તિના જે ગ્રંથો છે એ ગ્રંથ